પલ્સ પોલિયો રાષ્ટ્રીય રસીકરણ દિવસ રાઉન્ડ અંતર્ગત માલપુર તાલુકા ખાતે પોલિયોની રસીથી બાળકોને રક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. ભારત સરકારના ઇન્ટેન્સિફાઈડ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમની માર્ગદર્શિકા અને ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ તારીખ 23/6/2024ની રવિવારના રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો રાઉન્ડની કામગીરી માલપુર તાલુકા ખાતે હાથ ધરવામાં આવી. માલપુર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર માલપુર ખાતેથી પ્રમુખ તાલુકા પંચાયત માલપુરના હસ્તે તાલુકા આરોગ્ય અધિકારી માલપુર, અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર માલપુર, મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીતપુર તેમજ આરોગ્યનો સ્ટાફની હાજરી હેઠળ અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ માલપુર તાલુકાના બાળકોને પોલિયો રસીના 2 ટીપા બાળકોને પીવડાવી રસીકરણ બૂથ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમજ માલપુર તાલુકાના વિવિધ પોલિયો બૂથ ખાતે અન્ય પદાધિકારીઓ અને આરોગ્ય સ્ટાફ મારફતે તમામ બૂથ પર બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવી બૂથ શરૂ કરવામાં આવ્યા. રાષ્ટ્રીય પલ્સ પોલિયો રાઉન્ડ અંતર્ગત 5 વર્ષના બાળકો પૈકી માલપુર તાલુકાના કુલ 12,514 બાળકોને આવરી લેવા હેતુ આજરોજ પ્રથમ દિવસે 61 રસીકરણ બૂથ ખાતે જાહેર સ્થળોએ, બસ સ્ટેન્ડ ખાતે તથા બીજા અને ત્રીજા દિવસે 20,338થી વધુ ઘરોની 122 આરોગ્ય ટીમો, 244 ટીમના સભ્યો દ્વારા ઘરે ઘરે, જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, ઈંટોના ભઠ્ઠા, ઔદ્યોગિક વસાહતો, કન્સ્ટ્રક્શન વિસ્તારો ખાતે સર્વે હાથ ધરી આજરોજ બાકી રહી જવા પામેલ 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રક્ષિત કરવામાં આવશે. સદર પલ્સ પોલિયો અભિયાન દરમિયાન 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવા તેમજ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.